નમસ્કાર મિત્રો, તો આજની વાર્તાનું નામ છે પિતાનો છેલ્લો પગાર. હવે તમે નોકરી છોડી દો. આ શબ્દો સાંભળીને 68 વર્ષના રમણભાઈના હાથમાં રહેલી જૂની પગારની થેલી કંપી ઉઠી. તેમણે દીકરા તરફ જોયું. ચહેરા પર સ્મિત હતું, પરંતુ આંખોમાં અજાણી વેદના હતી. રમણભાઈ છેલ્લા 42 વર્ષથી એક ખાનગી મિલમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા. વરસાદ હોય કે ઠંડી, તેમણે ક્યારેય રજા લીધી નથી. કારણ માત્ર એક જ હતું, તેમનો એકમાત્ર દીકરો હાર્દિક. હાર્દિકને ડૉક્ટર બનાવવા માટે રમણભાઈએ પત્નીના દાગીના વેચી નાખ્યા, પોતાની જમીન ગીરવે મૂકી અને વર્ષો સુધી પોતાનું સુખ ત્યાગી દીધું. ઘણી રાતો એવી હતી જ્યારે તેઓ પોતે માત્ર ચા પીને સૂઈ જતા, પણ દીકરાની ફી સમયસર ભરતા. સમય વીત્યો. હાર્દિક મોટો ડૉક્ટર બન્યો. શહેરમાં મોટું ઘર, ગાડી અને માન સન્માન મળ્યું. લોકો કહેતા, રમણભાઈ, હવે તો તમે રાજા જેવી જિંદગી જીવો. રમણભાઈ હસીને કહેતા, મારા દીકરાની સફળતા એ જ મારી સૌથી મોટી કમાણી છે. પણ ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. હાર્દિક કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો. ફોન ઓછા થયા. મુલાકાતો તો મહિનાઓ પછી થતી. એક દિવસ રમણભાઈને મિલમાંથી છેલ્લો પગાર મળ્યો. મેનેજરે કહ્યું, રમણભાઈ, હવે આરામ કરો. તમે તમારી ફરજ બહુ ઈમાનદારીથી પૂરી કરી છે. રમણભાઈએ છેલ્લો પગાર ખિસ્સામાં મૂક્યો અને મનમાં વિચાર્યું, આ પૈસાથી મારા પૌત્ર માટે કંઈક સરસ ભેટ લઈ જઈશ. તેઓ શહેર પહોંચ્યા. દરવાજો પૌત્રએ ખોલ્યો. દાદા, પૌત્ર દોડીને ગળે પડ્યો. પણ અંદરથી વહુનો અવાજ આવ્યો, હાર્દિક, તમારા પપ્પા ફરી આવી ગયા છે. આ શબ્દોએ રમણભાઈના હૃદયમાં નાનકડો ઘા કર્યો. રાત્રે જમ્યા પછી રમણભાઈએ ખિસ્સામાંથી પગારની થેલી કાઢી. પૌત્રના હાથમાં આપતા બોલ્યા, બેટા, દાદાનો છેલ્લો પગાર છે, તારા માટે ભેટ, લે. પૌત્ર ખુશ થઈ ગયો, પણ હાર્દિકે તરત કહ્યું, પપ્પા, આ પૈસા તમારી પાસે જ રાખો, અમને તેની જરૂર નથી. રમણભાઈ હળવેથી હસ્યા. મને ખબર છે બેટા, પૈસાની જરૂર નથી, પણ આમાં મારી 42 વર્ષની મહેનતનો પ્રેમ છે. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. બીજા દિવસે વહેલી સવારે રમણભાઈ ગામ પાછા નીકળી ગયા. ઘરે પહોંચીને તેમણે પોતાના જૂના બોક્સમાં એક ચિઠ્ઠી મૂકી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, મારા દીકરા, મેં તને ક્યારેય સંપત્તિ આપવાનો વચન નહોતો આપ્યો. મેં તો ફક્ત એટલું નક્કી કર્યું હતું કે તું ક્યારેક મારા જેવી ગરીબી ન જોશે. જો ક્યારેક તને લાગે કે હું ભાર બનીને આવ્યો છું, તો એકવાર તારા બાળપણનો ફોટો જોઈ લેજે, કારણ કે ત્યારે તું મારા ખભા પર ભાર નહોતો, મારી દુનિયા હતો. 3 દિવસ પછી રમણભાઈને હાર્ટ એટેક આવ્યો. ગામના લોકોએ હાર્દિકને ફોન કર્યો. જ્યારે હાર્દિક ગામમાં પહોંચ્યો ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. પિતાનો નિર્જીવ દેહ સામે હતો. તેના શર્ટના ખીચામાં છેલ્લા પગારની રસીદ હતી અને તે ચિઠ્ઠી પણ હતી. હાર્દિકે કાંપતા હાથથી ચિઠ્ઠી વાંચી. દરેક શબ્દ સાથે તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે પોતાના પિતાના પગ પાસે બેસીને ફૂટીને રડી રહ્યો. પપ્પા, તમે તો આખી એ જિંદગી મને આપતા જ રહ્યા અને હું તમને થોડો સમય પણ ન આપી શક્યો. તે દિવસ પછી હાર્દિકે એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાના ગામમાં રમણભાઈ વૃદ્ધ સેવા કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં કોઈ પણ વૃદ્ધને એકલતા અનુભવી ન પડે. ઉદ્ઘાટનના દિવસે તેણે માત્ર એક જ વાત કહી, કે માતા પિતા ક્યારેય વૃદ્ધ થતા નથી. વૃદ્ધ તો આપણા વિચારો થાય છે. જીવતા હોય ત્યારે તેમનો હાથ પકડી લો, કારણ કે તેમની વિદાય પછી માત્ર પસ્તાવો જ હાથમાં રહે છે. તો બોધ છે, પૈસા, મિલકત અને સફળતા ફરી મળી શકે, પરંતુ માતા પિતાનો પ્રેમ અને તેમની હાજરી જીવનમાં માત્ર એક જ વાર મળે છે. તેમને સમય આપો, કારણ કે સમય જ સૌથી મોટું દાન છે.